તો ઉપાધ્યક્ષ પદને લઈને કોંગ્રેસે ભાજપ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીના પ્રહાર, ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવું તે લોકશાહીની પ્રણાલી। ભાજપની સરકારે વિપક્ષને એક પણ પદ આપ્યું નથી, એક પણ પદ ન આપવા મુદ્દે ટીકા કરીએ છીએ। તુષાર ચૌધરીનું આવું નિવેદન સામે આવ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી પર પણ તુષાર ચૌધરીએ પ્રહાર કર્યા હતા। વિપક્ષ તરીકે આપે કોંગ્રેસને ન આપ્યો ટેકો। આવી વાત તુષાર ચૌધરીની સામે આવી છે। સમગ્ર ચૂંટણીથી આમ આદમી પાર્ટી દૂર રહી ભાજપની બી ટીમ તરીકે આપ કામ કરી રહી છે તે સાબિત થયું છે। ગુજરાતમાં પ્રચંડ બહુમતીવાળી સરકારે ના તો વિરોધ પક્ષનો નેતા પદ આપ્યું, ના જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ પદની પણ એમણે આપ્યું નથી। અને આજે અમે જ્યારે ઉપાધ્યક્ષની ચૂંટણીમાં અમારો અધિકાર મેળવવા માટે અમે ફોર્મ ભર્યું હતું, પણ એમાં પણ એમણે પોતાનો ઉમેદવાર ઊભો રાખીને એ લોકોએ એ પદ પણ વિપક્ષ પાસેથી છીનવી લીધું છે। એની અમે ભારે ટીકા કરીએ છીએ।